નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રુધિરાભિસરણ તંત્રનું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. રુધિર પરિવહન વિશે ભણી ગયા. તો આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. તો આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 19. ચેપ્ટર નંબર 19 કે જેમાં આપણે ભણશું ઉત્સર્ગ પેદાશો અને તેના નિકાલ વિશે. તો આપણા શરીરમાં જ્યારે ચયાપચય ક્રિયાઓ થાય છે, જારક શ્વસન થાય છે, તો એ પ્રાણીઓમાં જ્યારે ચયાપચય ક્રિયા થાય છે ને, તો એ દરમિયાન કેટલાક નકામા પદાર્થો જે છે તેનું ઉત્સર્જન થાય છે. તો એ નકામા પદાર્થના ઉત્સર્જન માટે આપણા શરીરમાં કેટલીક પ્રક્રિયાઓ થાય છે. તો એ નકામા પદાર્થો જે નિકાલ કરવાની જે પ્રક્રિયા છે તેને ઉત્સર્જન કહેવામાં આવે છે. તો આપણે આ ચેપ્ટર છે, તો આ ચેપ્ટરમાં ઉત્સર્ગ પદાર્થો કયા કયા છે તેના વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ ઉત્સર્જિત થતા પદાર્થો કયા કયા છે, ત્યારબાદ ઉત્સર્ગ પદાર્થોના નિકાલના આધારે આપણે જુદા જુદા પ્રકારના પ્રાણી સમૂહનું વર્ગીકરણ વિશે ભણીશું. ત્યારબાદ આપણે ઉત્સર્જનમાં ભાગ ભજવતા અંગ જેમ કે મૂત્રપિંડ વિશે ભણીશું. ત્યારબાદ મૂત્ર છે, તો એ મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે, બરાબર, તે મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે તેના વિશે ભણીશું. મૂત્રના નિર્માણમાં ભાગ ભજવતી જે નલિકાઓ છે, તો આપણે મૂત્ર નલિકાઓના કાર્ય વિશે ભણીશું કે એનું કાર્ય શું છે, કેવી રીતે ગાળણની પ્રક્રિયામાં એ ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે ગાળણની ક્રિયાવિધિ વિશે ભણીશું. ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિ વિશે ભણીશું. ત્યારબાદ મૂત્રપિંડના કાર્યનું નિયમન. મૂત્રપિંડ છે, તો મૂત્રપિંડમાંથી એવું નહીં થાય કે વધારે પડતા મૂત્રમાં પાણીનો નિકાલ થઈ જાય કાં તો જરૂરી એવા ઘટકોનો નિકાલ થઈ જાય, એવું કોઈ દિવસ થતું નથી. હા, કદાચ મૂત્રપિંડ કાં તો એમાં ખામી સર્જાય તો કંઈ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહે. તો મૂત્રપિંડના કાર્યનું નિયમન ભણીશું. ત્યારબાદ મૂત્રનું નિર્માણ થાય છે તે તો ભણી ગયા, તો મૂત્રનો નિકાલ કેવી રીતે થાય છે તે પણ ભણીશું. પછી ઉત્સર્જન છે, તો ઉત્સર્જનમાં મૂત્રપિંડ સિવાય પણ અન્ય કેટલાક અંગો આવેલા છે કે જે ઉત્સર્જનમાં ભાગ ભજવે છે. તો ઉત્સર્જનમાં ભાગ ભજવતા આપણે અન્ય અંગો વિશે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. અને ત્યારબાદ કેટલીક અનિયમિતતા વિશે ભણીશું, એટલે કે કિડનીમાં અગર કોઈ પ્રોબ્લેમ આવે, મૂત્રપિંડ કે જેને આપણે સિમ્પલી ઇંગ્લિશમાં કહીએ કિડની, બરાબર. અને બીજી વસ્તુ યાદ રાખજો, મૂત્ર કે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું યુરિન. તો આ બે શબ્દ તમારે ધ્યાનમાં રાખવાના. તો આવી રીતે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કિડની છે, કે કિડનીમાં પથરી થઈ ગઈ છે, કિડનીમાં કંઈ પ્રોબ્લેમ થઈ ગયેલો છે જેના લીધે યુરિનમાં પ્રોબ્લેમ થાય છે. તો આ બધી વસ્તુ કેમ થાય છે તેના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. હવે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો પ્રસ્તાવનામાં તમને શું આપેલું છે કે પ્રાણીઓ છે, તો પ્રાણીઓ ચયાપચય ક્રિયાઓ કરે છે. એ તો તમને ખબર જ છે કે દરેક પ્રાણીઓ જે છે તે ચયાપચય ક્રિયાઓ કરે છે. તો પ્રાણીઓ ચયાપચય ક્રિયાઓ કે પછી વધુ પડતા અંતઃગ્રહણ. વધુ પડતું અંતઃગ્રહણ એટલે શું કહેવાય કે કઈ વસ્તુ શરીરની અંદર લે, ગ્રહણ કરે. અંતઃગ્રહણ એટલે કે શરીરની અંદર ગ્રહણ કરવું, બરાબર, તેને અંતઃગ્રહણ કહેવામાં આવે છે. તો આવી રીતે પ્રાણીઓ ચયાપચય ક્રિયાઓ કે પછી વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા શું કરે છે, તો એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ, વધારે પડતું પાણી અને આયનો જેવા કે સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, ફોસ્ફેટ અને સલ્ફેટ વગેરે ને એકત્રિત કરે છે, એટલે કે એકઠા કરે છે.
એટલે કે શું કહેવાય, ચયાપચય ક્રિયાઓ કરશે કાં તો પછી વધુ પડતો અંતઃગ્રહણ કરશે પ્રાણીઓ, કે જેના લીધે એ એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, CO2, H2O અને આયનો જેવા કે સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરેને શું કરે છે તો એકત્રિત કરે છે. તો આ બધા જે પદાર્થો છે, એમોનિયા છે, યુરિયા, યુરિક એસિડ, તો આ બધા જે પદાર્થો છે તો આ પદાર્થોનો સંપૂર્ણપણે ક્યાં તો પછી અંશતઃ નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. કારણ કે કેમ ખબર, કે આ જો એમોનિયા એમ જોવા જાય ને તો ઝેરી કહેવાય. જો એમોનિયાનું પ્રમાણ સજીવમાં વધારે પડતું થઈ જાય ને તો ઘણીવાર માણસ મૃત્યુ પણ પામી શકે છે. તો એના પરિણામ સ્વરૂપ કે અમુક એવા આવે જેમ કે CO2, તો CO2નું બી પ્રમાણ વધી જાય તે આપણી માટે કેવું કહેવાય છે, ઘાતક કહેવાય છે ને. તેવી રીતે ઘણા પદાર્થ છે કે જેનો સંપૂર્ણ રીતે ક્યાં તો પછી અંશતઃ નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. હવે તો આપણે વિદ્યાર્થી મિત્રો નોર્મલી કહીએ તો સામાન્ય રીતે આ ચેપ્ટરમાં આપણે ભણીશું કે નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોની નિકાલ કરવાની ક્રિયાવિધિ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. આપણે બે શબ્દ વિશે પહેલાં જોઈ લઈએ. પહેલાં કે જોઈશું ઉત્સર્ગ પદાર્થો કોને કહેવાય. તો ઉત્સર્ગ પદાર્થો કોને કહેવાય કે નકામા નાઇટ્રોજનયુક્ત, જેમ કે નાઇટ્રોજનયુક્ત પદાર્થો જેમ કે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. બરાબર. તો એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ, તો એને શું કહેવાય, તો એને ઉત્સર્ગ પદાર્થો કહેવામાં આવે છે. ઇવન આ CO2 છે, પછી અમુક અંશે અમુક આયનો છે કે તેનો પણ નિકાલ થવો જરૂરી છે, તો એને શું કહેવામાં આવે, તો એને ઉત્સર્ગ પદાર્થો કહેવામાં આવે છે. તો પ્રાણીઓ જે છે તો પ્રાણીઓમાં શું થાય કે પ્રાણીઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતો નકામા નાઇટ્રોજન યુક્ત પદાર્થોમાં મુખ્યત્વે કયો હોય છે, તો એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ સ્વરૂપે હોય છે. તો આ નકામા નાઇટ્રોજનયુક્ત પદાર્થોની નિકાલ કરવાની જે પદ્ધતિ છે તો એને શું કહેવામાં આવે, તો એને ઉત્સર્જન કહેવામાં આવે છે. ઉત્સર્જન એટલે શું કહેવાશે કે નકામા નાઇટ્રોજન યુક્ત પદાર્થોને નિકાલ કરવાની જે ક્રિયાવિધિ છે, તો નિકાલ કરવાની પ્રક્રિયા, પદ્ધતિ અથવા તો ક્રિયાવિધિને ઉત્સર્જન કહેવામાં આવે છે. તો એવું નથી થતું કે ઉત્સર્જનમાં એકલું આ નાઇટ્રોજનયુક્ત પદાર્થોનો નિકાલ થાય છે, સાથે સાથે આપણા શરીરમાંથી વધારે પડતા પાણીનો પણ નિકાલ થાય છે. ત્યારબાદ ઘણા એવા વધારે પડતા આયનોનો પણ નિકાલ થાય છે. એટલે કે બિનજરૂરી જે પદાર્થો હોય ને, બિનજરૂરી જે પદાર્થો છે તો બિનજરૂરી પદાર્થોના નિકાલ કરવાની જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે. પણ આ ઉત્સર્જનની જે ક્રિયાવિધિ છે તો પ્રાણી સમૂહમાં ખાસ કરીને ઉત્સર્જનની ક્રિયામાં કયા પદાર્થોનો નિકાલ થાય છે, તો નકામા નાઇટ્રોજનયુક્ત પદાર્થો જેમ કે યુરિયા, યુરિક એસિડનો અને એમોનિયાનો નિકાલ થાય છે. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે નકામા જે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્જિત થતા જે પદાર્થો છે તે પદાર્થોના આધારે આપણે પ્રાણી સમૂહના વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું. તો તમારો જે ચોપડીનો સેકન્ડ પેરેગ્રાફ છે તો એ સેકન્ડ પેરેગ્રાફમાંથી આ પ્રશ્ન નીકળે છે કે નકામા ઉત્સર્જિત પદાર્થો કયા છે અને તેના પ્રકારને આધારે પ્રાણી સમૂહનું વર્ગીકરણ કરો. તો મુખ્ય એમ જોવા જાય તો નાઇટ્રોજનયુક્ત પદાર્થો જે છે તો એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ છે. અને આ ત્રણ જે નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે ને તેમાંથી આ જે એમોનિયા છે તો આ એમોનિયા કેવો હોય છે, તો એમોનિયા ખૂબ જ ઝેરી હોય છે. તો આ એમોનિયાના નિકાલ માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. જ્યારે આ એમોનિયાની કમ્પેરમાં યુરિયા અને યુરિક એસિડ જે છે તે ઓછો ઝેરી હોય છે. અને આ બે પૈકી પણ યુરિક એસિડ જે છે તો યુરિક એસિડના નિકાલમાં અલ્પ
પાણીનો વ્યય થાય છે. સૌથી વધારે એમોનિયાના નિકાલ માટે પાણીની જરૂરિયાત કેવી રહે છે? તો વધારે રહે છે. જ્યારે યુરિયામાં કેવી રહે છે? તો ઓછી રહે છે. એટલે કે યુરિયામાં શું થાય છે? તો યુરિયામાં એમોનિયા કરતાં ઓછી અને યુરિક એસિડમાં યુરિયા કરતાં ઓછી પાણીની જરૂરિયાત રહે છે. તો આ જે યુરિક એસિડ છે તો યુરિક એસિડના નિકાલમાં અલ્પ પાણીનો વ્યય થાય છે. સૌથી વધારે એમોનિયામાં પાણીની જરૂરિયાત ન રહે છે એના નિકાલ માટે, ત્યારબાદ યુરિયામાં રહે છે અને ત્યારબાદ યુરિક એસિડ. ને યુરિક એસિડના તો નિકાલ માટે બહુ અલ્પ પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. તો એના આધારે આપણે જોઈએ તો ઉત્સર્જિત થતા જે પદાર્થો છે તે પદાર્થોના આધારે પ્રાણીઓનું આપણે વર્ગીકરણ કરીએ તો 3 સમૂહ જોવા મળે છે: એમોનિયા ત્યાગી, ત્યારબાદ યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી. તો સૌથી પહેલાં આપણે ભણીએ એમોનિયા ત્યાગી વિશે. શેના વિશે ભણીશું? તો એમોનિયા ત્યાગી વિશે. એમોનિયા ત્યાગી કે મતલબ એમોનિયાનો જે ત્યાગ કરતા પ્રાણીઓ હોય તો એ પ્રાણીઓને એમિનોટેલિક કહેવામાં આવે છે. ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે એમોનિયા છે તો એમોનિયાનો નિકાલ કરતા જે પ્રાણીઓ છે તો એ પ્રાણીઓને એમિનોટેલિક કહેવામાં આવે છે. અને એમોનિયાના જે નિકાલ કરવાની જે પ્રક્રિયા છે, બરાબર, કઈ એમોનિયાના નિકાલ કરવાની અથવા તો ઉત્સર્જન કરવાની જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને એમિનોટેલિસમ કહેવામાં આવે છે. ઘણી વાર સમની જગ્યા પર ઝમ શબ્દ પણ વપરાય છે, પણ બંનેનો અર્થ સેમ થશે, બરાબર ને? કે એમિનોટેલિસમ એટલે શું કહેવાશે? કે એમોનિયા છે તો એમોનિયાનો નિકાલ કરવાની જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને એમિનોટેલિસમ કહેવાય છે. અને એમોનિયાનો નિકાલ કરતા જે પ્રાણીઓ છે તેને એમિનોટેલિક કહેવામાં આવે છે. તો કયા પ્રાણીઓનો આમાં સમાવેશ થાય છે તેના વિશે જોઈએ તો અસ્થિમત્સ્ય, ત્યારબાદ જલીય ઉભયજીવી અને જલીય કીટકોનો આમાં સમાવેશ થાય છે. મતલબ ઇન શોર્ટ આમાં એમોનિયા ત્યાગી જે છે કે જેમાં તમે જોજો પાણીમાં રહેતા સજીવોનો સમાવેશ થાય છે. અસ્થિમત્સ્ય પાણીમાં જોવા મળે, અહીંયા તો જલીય ઉભયજીવી લખેલું છે અને જલીય કીટકો. હવે એમોનિયા છે ને તો એમોનિયા જે છે ને તે પાણીમાં કેવો હોય છે? ખૂબ જ દ્રાવ્ય હોય છે, એટલે કે સરળતાથી અને ઝડપથી દ્રાવ્ય થઈ શકે છે. તો એમોનિયા સરળતાથી દ્રાવ્ય થવાને કારણે એ એમોનિયમ આયન સ્વરૂપે પ્રાણીઓના શરીર સપાટી એટલે કે ત્વચા દ્વારા અથવા તો મત્સ્ય હોય તો મત્સ્યમાં ઝાલર સપાટીથી પ્રસરણની પ્રક્રિયાથી ઉત્સર્જિત થાય છે, બરાબર? કઈ? તો અહીંયા પ્રસરણની પ્રક્રિયા ભાગ ભજવે છે. કેમ? કારણ કે એમોનિયા જે છે તે પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે. દ્રાવ્ય હોવાથી એમોનિયમ આયન સ્વરૂપે શરીરની સપાટી અથવા તો મત્સ્ય હોય તો મત્સ્યમાં ઝાલર સપાટી દ્વારા ઉત્સર્જિત થાય છે. અને શેના વડે ઉત્સર્જિત થશે? તો પ્રસરણ દ્વારા એ ઉત્સર્જિત થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાત ધ્યાનમાં રાખવાની કે જે એમોનિયા ત્યાગી પ્રાણી હોય ને તો એમોનિયાના ત્યાગ કરવા માટે મૂત્રપિંડનો અહીંયા કોઈ રોલ હોતો નથી. એટલે કે મૂત્રપિંડો જે છે તો મૂત્રપિંડોની અહીંયા એમોનિયાના ઉત્સર્જનમાં કોઈ ભૂમિકા નથી. મૂત્રપિંડો એમોનિયાના નિકાલમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી. તો અહીંયા તમારે એક્ઝામ્પલ ધ્યાન રાખવાના. ત્યારબાદ આપણે હવે જોઈએ બીજો પ્રાણી સમૂહ કે જેનું નામ છે, શું નામ છે? તો યુરિયા ત્યાગી. યુરિયા ત્યાગી એટલે કે યુરિયાનો જે ત્યાગ કરતા પ્રાણીઓ છે તો યુરિયાનો ત્યાગ કરતા પ્રાણીઓને યુરિયોટેલિક કહેવામાં આવે છે. અને યુરિયાના નિકાલ કરવાની છે તો યુરિયાને જે નિકાલ કરવાની જે પદ્ધતિ છે તો એ પદ્ધતિને શું કહેવામાં આવે? તો એ યુરિયોટેલિઝમ કહેવામાં આવે છે, બરાબર? તો યુરિયા સ્વરૂપે ઉત્સર્જિત દ્રવ્યોનો જે ત્યાગ કરવાની જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને યુરિયોટેલિઝમ કહેવામાં આવે છે. તો હવે યુરિયા ત્યાગી પ્રાણીઓ કયા છે? તો સસ્તન, સ્થલીય ઉભયજીવી અને દરિયાઈ મત્સ્યો કે જે યુરિયા ત્યાગી છે. તો વિદ્યાર્થી મિત્રો સસ્તન
કે જેમાં આપણે પણ આવી જઈએ, બરાબર ને? તો આપણે પણ કેમાં આવીએ? તો યુરિયા ત્યાગીમાં આવીએ છીએ. અને ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામ્પલ પરથી પણ પૂછાઈ શકે, જેમ કે સસ્તન છે તો તમને ખબર જ છે કે સસ્તન વર્ગના કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો તમને શું કહેવાય કે પ્રાણીઓ આપી દે અને પછી પ્રાણીનું નામ આપી દે. જેમ કે મનુષ્ય કહી દે કે મનુષ્ય નીચે પૈકી કેમાં સમાવેશ થાય છે. તો તમને ખબર હોવી જોઈએ કે મનુષ્ય જે છે તે સસ્તનમાં આવે છે. તો સસ્તન કેવા છે? તો યુરિયા ત્યાગી છે. તો આવી રીતે ઘણીવાર તમને એક્ઝામ્પલ પરથી પણ પૂછાઈ શકે કે એ એમોનિયા ત્યાગી છે, યુરિયા ત્યાગી છે કે પછી યુરિક એસિડ ત્યાગી છે. તો તમને આ જે વર્ગો છે તે વર્ગોમાં કયા પ્રાણીનો સમાવેશ થાય છે એ પણ ખબર હોવી જોઈએ. જેમ કે અહીંયા અસ્થિમશ્યમાં કોનો સમાવેશ થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે સજીવો જે છે તો સજીવોમાં કઈ ક્રિયા થાય છે? તો સજીવોમાં ચયાપચય ક્રિયા થાય છે. તો એ ચયાપચય ક્રિયાઓ દરમિયાન એમોનિયા છે તો એમોનિયાનું ઉત્પાદન થાય છે. પરંતુ એમોનિયા જે છે તે કેવું છે? ખૂબ જ ઝેરી છે, કે જે પ્રાણીઓ માટે કેવું હોઈ શકે? તો ઘાતક હોઈ શકે. તો એમોનિયા ખૂબ ઝેરી હોવાને પરિણામે એમોનિયા ક્યાં જશે? તો એમોનિયા યકૃતમાં જાય છે. અને યકૃતમાં એમોનિયા જઈને એનું એમોનિયાનું શેમાં રૂપાંતર થાય છે? તો એમોનિયાનું યુરિયામાં રૂપાંતર થાય છે. મતલબ કે ચયાપચયની ક્રિયા દરમિયાન જે એમોનિયાનું ઉત્પાદન થાય છે, બરાબર, તે ઉત્પાદિત થતા જે એમોનિયા છે તે એમોનિયા ક્યાં જશે? યુરિયામાં જશે. અને યકૃતમાં જશે. ક્યાં જશે? તો એ યકૃતમાં જાય છે. ને યકૃતમાં જાય એટલે શું થશે કે બે મોલ એમોનિયા જે છે, બરાબર, એટલે કે 2 એમોનિયાના અણુનું કોની સાથે જોડાણ થશે? તો એક કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાણ થાય છે, બરાબર. અને એની સાથે જોડાણ થઈને એનું રૂપાંતર કેમાં થશે? તો યુરિયામાં થાય છે. તો યુરિયાનું આપણે જોઈએ બંધારણ, તો NH2 COO NH2. તો આવી રીતે 2 એમોનિયા જે છે તે યકૃતમાં કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય છે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈને શેમાં કન્વર્ટ થશે? તો યુરિયામાં કન્વર્ટ થાય છે. અને એ યુરિયામાં કન્વર્ટ થાય તો યુરિયામાં કન્વર્ટ થયા બાદ એ ક્યાં મુક્ત થશે? એટલે કે યુરિયા જે છે તે રુધિરમાં મુક્ત થાય છે, બરાબર. શેમાં મુક્ત થાય છે? તો એ રુધિરમાં મુક્ત થાય છે. અને આ જે યુરિયા છે તો એ યુરિયાનું ઉત્સર્જનમાં મૂત્રપિંડ ભાગ ભજવે છે, બરાબર. એટલે આમ કહી શકીએ કે યુરિયા છે તો યુરિયાનું ઉત્સર્જન છે કે જે મૂત્રપિંડ દ્વારા ગાળણની ક્રિયાવિધિથી થાય છે. અને બધા જ યુરિયાનું જે ઉત્પાદન થાય છે ને, એટલે કે યકૃતમાં જેટલા યુરિયા બને છે ને, તો એ બધા જ યુરિયા કઈ ગાળણની ક્રિયાવિધિ દ્વારા નિકાલ પામતા નથી. શું થશે કે મૂત્રપિંડ છે તો મૂત્રપિંડના જે કોષાંતરીય દ્રવ્યો છે તો એ દ્રવ્યોમાં શું થશે? જરૂરી આશ્રુતિની સાંદ્રતા, એટલે કે આશ્રુતિની જાળવણી માટે યુરિયા જે છે તો યુરિયાનો કેટલોક જથ્થો જે છે તે મૂત્રપિંડના કોષાંતરીય દ્રવ્યોમાં રહે છે, બરાબર. શું કહેવાય? જેટલા 100% યુરિયા જે છે તે મૂત્રપિંડમાં ગાળણની ક્રિયાવિધિ દ્વારા નિકાલ પામતા નથી. એમાંનો કેટલોક જથ્થો જે હોય છે ને યુરિયાનો, તે શું થાય? મૂત્રપિંડના જે કોષાંતરીય દ્રવ્યોમાં રહે છે. કેમ? કારણ કે આશ્રુતિની જાળવણી માટે, આશ્રુતિ સાંદ્રતા જળવાઈ રહે એની માટે એનો અમુક જથ્થો જે છે તે રહે છે. ચાલો ત્યારે હવે વાત કરીએ સૌથી છેલ્લા પ્રાણી સમૂહ વિશે, એટલે કે યુરિક એસિડ ત્યાગી. યુરિક એસિડ ત્યાગી એટલે કે યુરિક એસિડનો જે ત્યાગ કરતા પ્રાણીઓ છે તો યુરિક એસિડનો ત્યાગ કરતા પ્રાણીઓને યુરિકોટેલિક કહેવામાં આવે છે. અને યુરિક એસિડના નિકાલ કરવાની, એટલે કે ઉત્સર્જન કરવાની જે ક્રિયાવિધિ છે તે ક્રિયાવિધિને શું કહેવાય? તો યુરિકોટેલિસમ કહેવામાં આવે છે. યુરિક એસિડ સ્વરૂપે
જે ઉત્સર્જન કરવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિને યુરિકોટેલિઝમ કહેવામાં આવે છે. હવે કયા કયા પ્રાણીઓ યુરિકોટેલિક છે? તો સરીસૃપ, પક્ષીઓ, ત્યારબાદ જમીનની જે ગોકળગાય છે તે, અને કીટકો કેવા છે? તો યુરિકોટેલિક છે. અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા જલીય કીટકો લખેલા છે, બરાબર? અહીંયા કયા લખેલા છે? જલીય કીટકો છે, ને અહીંયા ફક્ત કીટકો વર્ડ આપેલું છે. તો જ્યારે પણ કીટકો વર્ડ આપે એટલે સમજી જવાનું કે એ કેવા હોય છે? તો યુરિકોટેલિક હોય છે. તો આ બધા જે પ્રાણીઓ છે ને, સરીસૃપ, પક્ષી, કે આ પ્રાણીઓ જે છે તો એ શું કરશે? પાણીનો વ્યય ઘટાડવા. શેનો વ્યય ઘટાડવા? તો પાણીનો વ્યય ઘટાડવા માટે યુરિક એસિડનું જે ઉત્સર્જન છે તે ઉત્સર્જન ગોળકો સ્વરૂપે અથવા તો લુગદી સ્વરૂપે કરે છે. એટલે કે તમે જોયું પક્ષીઓ ચરખે તે જોયું હશે, એકદમ એ લિક્વિડ જેવું હોતું નથી, એટલે કે મૂત્ર જેવું એકદમ હોતું નથી. તો એ કેમ નથી હોતું? કારણ કે આ જે પ્રાણીઓ છે તે પાણીનો વ્યય એટલું કરતું નથી. તો પાણીનો વ્યય ઘટાડવા માટે એ લોકો યુરિક એસિડ છે, યુરિક એસિડનું જે ઉત્સર્જન છે ગોળકો અથવા તો લુગદી સ્વરૂપે કરે છે. હવે યુરિક એસિડનું નિર્માણ કેવી રીતે થાય છે એ તમને કહું. તો યકૃત છે, તો યકૃતમાં શું થશે? યુરિયામાંથી યુરિક એસિડનું નિર્માણ થાય છે. એટલે કે 3 કેટલા? 3 એમોનિયાના અણુ જે છે, તો 3 એમોનિયાના અણુ કેટલા? તો 2 કાર્બન ડાયોક્સાઇડના અણુ સાથે જોડાય અને જોડાઈને યુરિક એસિડ બનાવે છે, બરાબર? તો યુરિક એસિડ છે, તો યુરિક એસિડના બંધારણમાં કોણ આવે છે? તો 3 એમોનિયાના અણુ અને 2 કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે. તો યકૃત છે, તો યકૃતમાં શું થશે? યુરિયામાંથી યુરિક એસિડનું નિર્માણ થાય છે. તો અહીંયા તમારા ઉત્સર્જિત પદાર્થોના નિકાલને આધારે 3 પ્રાણી સમૂહ વિશે આપણે ભણી ગયા. કયા? એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે? યુરિયોટેલિક, અને અહીંયા યુરિકોટેલિક છે. આ બંને શબ્દમાં ડિફરન્સ છે. આ યુરિયો છે અને આ યુરિકો છે. ત્યારબાદ બીજી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, એમોનિયા ત્યાગીમાં જલીય ઉભયજીવીનો સમાવેશ થાય છે, જ્યારે યુરિયા ત્યાગી છે તો યુરિયા ત્યાગીમાં સ્થલીય ઉભયજીવીનો સમાવેશ થાય છે. તો આવી રીતે ઉદાહરણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના કે જે તમને 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. અને હવે આ જો પ્રશ્ન પૂછવો હોય તો તમને 3 માર્કમાં પૂછાઈ શકે. તો એ રીતના તમારે પ્રિપેરેશન કરવાની. તો અહીંયા તમારો ટોપિક પૂરો થયો. થેન્ક યુ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ, તમને જે યુરિયા બને છે, યુરિક એસિડ બને છે ને, તો આ એક્સ્ટ્રા માહિતી છે કે જે તમારે તમારી બુકમાં લખી દેવાની. અને પ્લસ આ જે યુરિકોટેલિઝમ, યુરિયોટેલિઝમ વર્ડ એ પણ તમારે તમારી નોટબુકમાં લખી દેવાની. થેન્ક યુ.